આવ્યું છે ખુરશી પર બેસવા કોણ આવ્યું કોનું નામ હતું એકચ્યુઅલી ટીમ સંગીતે આત્મહત્યાથી કિડનેપ કરેલ છે બરાબર બોલ્યા પર્પલ યસ આ ટીમ મામેરાએ મને લાગે છે લીધું છે પહેલા તો નામ હતું રીત સંજય ચરલા અને માર્ક્સ જાય છે ટીમ મામેરાની +100 બરાબર ચલો હવે ખુરશી ખાલી થઈ શકે રીત એકચ્યુઅલી પહેલા પોતે જ ઉભી રહી મારું નામ લીધું છે મને ખુરશી પકડવા દે અને રીત અચ્છા હવે કોઈ ગીતમાં 2-3 નામ પણ હોઈ શકે છે સાંભળજો જે અહીંયા પહેલું જેને લાવશે સાચું હશે તો +100 ઓકે સ્ટાર્ટ સાંભળો तेरा नाम क्या तू कौन है तेरा नाम क्या दिल धड़काने वाले तेरा नाम क्या तू कौन है तेरा नाम क्या नहीं मुझसे प्यार करना है इतना तू समझ ले मुझसे प्यार करना है इतना तू समझ ले अच्छा लगो आज नहीं तो बच के तू निकल जय माता के भक्त है वादों के सख्त है आकाश से मन के हम है सच्चे मरती है हम पे लड़कियां बूढ़े और बच्चे और ना हो अमिता ना दिल कुमार ना किसी हीरो के बच्चे हम है सीधे साधे अक्षय अक्षय हम है सीधे साधे अक्षय कभी ऊँग ऐसे अक्षय अक्षय कभी बैंग कभी ऊँग ऐसे अक्षय પાર્ટનર મારી દેરાણી મારી ફ્રેન્ડ મારી બેન જે બી અમે આ 3 મહિના ઊભી છીએ એમાંથી બધું કામ દીપિકા કિશોર ચરલા એના માટે તાળીઓ થઈ જાય આ મહિનાની મહેનત છે આમાં સાચે મહિનાની મહેનત છે બાકી મેં તમને આપી દીધું તો કરીને આવજો તમે બધાએ મહેનત કરી પણ આ મહેનત સૌથી મહત્વની હતી હું બધાની પાછળ પડતી હતી કે પ્લીઝ તમારી લિંક મોકલો જલ્દી તો અમે અહીંયા એડિટ કરી શકીએ કારણ કે આમાં બહુ મહેનત હતી તમને ખ્યાલ હશે જેને આવડતો હશે એને ખબર છે 3 cheers for હા અને બધું પાછું કાલે આવી જ જશે સોશિયલ મીડિયા એટલે કાલે ઇન્સ્ટા ફેસબુક સ્ટોરી બધામાં બધું આવી જશે આજે જ આવશે હા એકચ્યુઅલી આજે જ આવી જશે ઓકે આજ રાતના જ આવી જશે યસ ગમ્યું ને બધાને કઈ પ્રોબ્લેમ એડિટિંગમાં લાગ્યો નહીં ને ઓકે ચલો હવે કેટલા બાકી લાસ્ટ ચલો લાસ્ટ એન્ડ સ્ટાર્ટ अच्छा एक ऑडियंस માટે પણ ઓડિયન્સમાં જેનું નામ હોય એ જ આવી જાય કે શું કરે ઓકે જેનું નામ હોય ને નામ બીજું કંઈ હોય કદાચ પેટનેમથી પણ ઓળખાતા હોય તો આમાં હું ચલાવીશ આમાં ઓડિયન્સ માટે ખાલી ઓડિયન્સ પાર્ટિસિપેન્ટ નહીં આવતા ઓડિયન્સમાં પોતાનું નામ જો ખબર પડી આવીને ખુરશી પર બેસી જજો તો તમને સ્પેશિયલ પ્રાઇઝ લાતા પરિવાર તરફથી મળશે चलो ऑडियंस गीत थोड़ी गाड़ी ना पहला बता दो गीत चालू तो करा दो पण
યોગદાન દાતા પરિવાર માટે તાળીઓ તો કન્ટિન્યુ આપવી જોઈએ. ક્યાંય અટકતા નથી. આપો, તમે આપો બધાને. પપ્પુ કાન ડાન્સ, આપણે એકચ્યુઅલી નો ડાન્સ જોવો જોઈએ તો. પપ્પુ કેન ડાન્સ, આઈ થિંક પપ્પુ કેન ડાન્સ. ઓકે, ચલો અહીંયા હવે કેટલા 4-5 મંગળિયા તો થઈ ગયા લાગે છે કે ચલો 7 કરી નાખીએ. ઓકે, નહીં 7 નથી કરવા. આપણે હવે તમારો ડાન્સ પરફોર્મન્સ જે પણ કરીને આવ્યા છે હાલો હાલો માટે શાંતિલાલ ને એની પૂછા કરું ને સાહેબ વિચારે જોઈએ વિચાર બહુ સરસ છોકરો હોય, બહુ સરસ કમાણ થયેલ અને આ ઓળખાય જમના કે વાત કરી. પૂછી કરવાની છે. જમના પૂરો કરાઈ સારો કી આય બરાબર ને. અરે તો કહું હીરા કે ઓળખાય ને બુદ્ધિજી છોકરી હે એ પાણી શાંતિલાલ માટે બહુ સરસ હોય. તો વિચાર હોય ને તો જરાક અભિપ્રાયને કઢાય કર અને કોઈ મોકે વાત કર તો કોઈ પણ આગળ વાત વધારે. એને હસી આમ જમના કે વાત કરી ઘેડી હે અને ઈ હવે અભિપ્રાયને કઢાય નહીં કોઈ પણ કે વાત કર નહીં એટલે કોઈ આમ પાણી આગળ વાત વાંધો નો. અને જો એ કે છે જા કે અસાં પૈસા બી ગણવા આવે અને સોનું બી વધારે અને બહુ માડો સચ્ચી ખોટી એની કે છે જા ભલે વાત કરી ગઈ હા કઈ ને જમના ઈ ને તો પૂરો પૂછા કરી દીધી. માઇક નજીક રાખો. તો એને હવે અન્ય કહે ને અમુક રૂપિયા બી ખપ્યા અને થોડા સોનું ખપ્યો અને આખી સચી મઢ આખી ખોટી મઢ ઈ બોય મડું હોય ને ઈ જાણાય. તો તાણ પૂરો વિચારે ખીમજી કે પૂછવું હોય ને તો પૂછી કર તું કટ બોલી આવે ને. હા 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 ઠીક હે. તો કોઈ ને પાણી કાલે ચોપરા દે દીયું કઈ ચોપરે તૈયારી કરી રાખો. આમ છે એને પાણી ને કાલે ચીના એ લોકો તારે છે ચોપરા દીવા તો કઈ તૈયાર રહે જા. હવે શાંતિલાલ ના ઢોકરા આપવા જાય છે. ગામ આદોઈના વણવીર અજ્જા ચરલાના પુત્ર શાંતિલાલ અને ગામ આદોઈના રાજા અખા બુરીચાની છોકરી હીરા એમનું ટોપરા દેવાય છે. ટોપરા અપાઈ ગયા છે અને સવારે 15 દિવસ પછી આપણે હવે જ વિધિ રાખશું. ભલે બોય શિરામણ કરવા આજી જા. હા ભલે. એ કાકા સગાઈ ને ચેવ નહીં અબેજ બે હો છોકરી કે મુક્તા ગોળગલવા. એ કાકા સગાઈ ને અજ્જા હો અને અબેજ ભેગું અરે હમણાં જે હમણાં અને છોકરી કે મુક્તા ગોળગલવા. માઈક કપનો માઈક Beso, 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 beso. Ay, gana ba de por vechi. હવે એમને લખો કે અમુક તો સોનું અમુક રૂપિયા અને સચ્ચી માળ હતી ખોટી માળ હો અને ચોખા લગન ઉના ત્યારે લગન થીના મહારાજ કે બતાઈને હવે હવે વિચારે પૂરી થઈ ગઈ છે. જમાઈ વેળાઈને જમી લીધું છે અને હવે શીખની તૈયારી થાય છે. તમે ખંત કરીને તમને ખંત કરીને પ્રિયા રે તમે ખમો તો આજની રાત
રે વેવાયું સીટ વીટી થઈ ગઈ છે. અર્યા રે તમે ખમો તોય આજની રાત રે વેવાયું રંગ गोरे मिली है सिंगा રામજી जोड़ी क्या बनाई दिल पे जोर घुटन को बधाई हो बधाई सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई बराबर रखवा જોઈએ हमारा तरफથી તો સગાઈ થઈ શાંતિલાલભાઈ ને હીરાભાઈ ની અને વધારે દીપેશ ને નુકસાન ને નવા જમાનાનું છે બધું. 50 અને 25 વાહ વાહ તાળીઓ તાળીઓ બહુ સરસ. પસંદ પડ્યો તો ત્યારે તાળીથી વધાવી લો. પણ તમને અને મને કેમ જોડી નાખવાના અને આ પેઢીને ઐતિહાસિક બનાવવાની, દર પેઢી કરતાં હર પેઢીની અંદર કંઈક નવું લાવવાનું. શું આઈડિયા મળતી હશે, કઈ જગ્યા કયા ગૂગલ ચાલતા હશે, કઈ ફેસબુક ચાલતી હશે, મને કંઈ ખબર પડતી નથી. કોઈ માતાજીના આશીર્વાદ વગર આ કાર્યક્રમને આટલી સફળતાએ પહોંચાડવાનું શક્ય છે જ નહીં, શક્ય છે જ નહીં. શાંતિલાલભાઈએ રૂપિયા આપીને છૂટી જશે, દીપેશ રૂપિયા આપીને છૂટી જશે, પણ કાર્યક્રમને જે રીતે ટ્રેન ઉપર લાવવાના છે એ ટ્રેન ઉપર લાવવા માટે કંચનબેન, દીપિકાબેન તેમજ ખેતસીભાઈનો આખો પરિવાર કહીએ ને, ખરેખર પરિવાર માટે ઘસાઈ જવાનું શીખવું હોય, પરિવાર માટે મન મીટવાનું શીખવું હોય તો આ પરિવારને ખરેખર સેલ્યુટ છે. તમને જો બધાને અંદરથી થતું હોય તો બે તાળીથી, જ્યાં સુધી હું ન બોલું ત્યાં સુધી તાળી વગાડો પ્લીઝ. ખરેખર તમને આનંદ આવ્યો હોય તો થેન્ક યુ. એક એક પરિવારની આજે ચરલા મંડળની ભૂમિકા આ 24 ગામની અંદરની જે પેઢી હોય, આ પેઢી કંઈક અલગ બને છે. લોકોની અંદર અમે બહુ વધારે જતા હોઈએ, લોકો ચર્ચા કરે કે તમારી પાસે 10 ટીમો કેમ તૈયાર થાય છે, તો હરેક ટીમને પ્રેક્ટિકલ જવાબ આપવાનો, ટીમની અંદરની એમને પરફોર્મન્સ જાણ કરવાની અને એ આખા કાર્યક્રમને અહીં પૂરું પ્રેઝન્ટેશન કરવાનું, પૂરો તમને ન્યાય આપવાનું. જેટલા બી ટીમવાળાએ જે મહેનત કરી છે એ ખરેખર તમે પરિવારના પ્રેમી છો, તમને આ પ્રસંગ ગમે છે, આ પ્રસંગને તમે ચાહક છો. બાકી આ બધું ઇઝી નથી. અને આજે કોઈ પણ આ બધા મનોરંજન કરાવવાના હોય ને, કાલે ખાલી સંજય થોડીક વાર આવ્યો ને, સવારની શિક્ષક પૂજન, બપોરનું સંગીત, લગભગ મારી ભૂલ નતા ને તો 1 લાખથી 1.5 લાખ રૂપિયા લઈને જાય છે. એ ફક્ત કલાકાર છે અને આ આપણા પરિવારજન છે, એટલું મોટું ફરક છે. એક રસોઈવાળો રસોઈ બનાવે અને એક ધર્મપત્ની રસોઈ બનાવે, બંનેના રસોઈના ટેસ્ટ 100% અલગ હોય, પણ જે ઘરની રસોઈની મજા આવે ને એ પેલી હોટલની અને કેટરસની મજા ના આવે. માટે જ આપણો પરિવાર હાજર છે. આ પરિવારનો પ્રેઝન્ટેશન છે ને એ જ આપણો ગૌરવ છે. પરિવાર કોઈકને સમર્પિત થાય, પરિવાર માટે કોઈને હજુરા હાજર રહેવું પડે તો આ પરિવારને આપણે સેલ્યુટ કરીએ. ખરેખર ખેતસીભાઈ 77 બધા જ બોલે છે, હું 17 જ બોલું છું. 77 બધા જ બોલે, પણ આ 18 વર્ષને ને 17 વર્ષને પણ શરમાવી એ ખેતસીભાઈ છે. સવારે 7:30 વાગે હોય તો રસોડામાં બિરાજમાન હોય, એના પછી આગળ કોઈ પણ આ ક્રિકેટની ટીમનું આયોજન હોય તો મંગાને ગાળો આપી શકે. મને એક જ હમણાં તકલીફ છે, ખેતસીભાઈ, લોકોને એમ લાગે કે ખેતસીભાઈ ગરમ છે, હું એમ કહું છું કે ખેતસીભાઈ નરમ છે. જેનું હૃદય એકદમ નરમ છે, પણ એને જો કામનો રિઝલ્ટ ના આવે તો બધાથી ગરમ છે. અને જે કામનો રિઝલ્ટ ન લઈ શકતા હોય, આ કામનો રિઝલ્ટ લેનાર પ્રમુખ છે. માટે જ આ સફળતાને શિખરે આ 19મી પેઢી
ચરલાઓની સક્સેસફુલ જો પેઢી બનાવી હોય તો આ પેઢીનો ખરેખર જો સહી જતો હોય તો બંને લાભાર્થી પરિવારનો, ત્રીજો ખેતસીભાઈ વેગજી ચરલાનો પરિવાર, અને ચોથો અને પાંચમો એ તમે બધાનો સત્કાર છે. આ મેદની આ હાજરી તમે બધા જ દુનિયાની બધા અલગ અલગ અટકમાં પરણ્યા જશો. કોઈ પેઢીમાં આજની હાજરી બતાવી દે ને, કોઈની પાસે મૂવી હોય, રેકોર્ડિંગ હોય તો મને બતાવી દો, હું એને સેલ્યુટ કરી દઉં. આપણી એક પેઢી એવી છે કે આ ગેટમાં આવ્યા પછી સાવનગરના ગેટથી બહાર આખા દિવસમાં કોઈ જતું નથી. આ એક રેકોર્ડ છે. તાળીઓ અમુક જ લોકો વગાડે છે, કંઈ મારી ગમતી નથી. મારા ભાષણથી સાંભળો, મારા ભાષણથી તમે બોર જરૂર થઈ જશો. પણ મારે આની અંદર જે સત્ય છે એ જ બોલવાનું છે. એની અંદર એક પણ પૈસાની મેળવણની વાત મારા પાસે આવશે નહીં. વી આર ધ ક્લિયર અને વી આર ક્લિયર માણસ, બે ચીજનો હું એકદમ વ્યક્તિ છું કે ક્યારે બી જે હશે તે જ બોલીશ. ખરેખર તમારે જોઈને આજે આનંદ થાય છે. આ સફળતા માટે કંચન અને કેતસીભાઈ તેમજ આખો પરિવાર સાંભળી લેજો. માતુશ્રી અને સાસુ બનવું ને આ બધી વસ્તુઓ ઘરે કન્ટિન્યુ ચાલતી હોય, બધાના ફોન આવતા હોય, અને સાસુમાના સ્વભાવમાં માનો પ્રેમ હોય ને તો જ આ ત્રણે ત્રણ પુત્ર વધુઓને દીકરી સમજી. કોઈને માનું બેન બનવું હોય ને, ત્રણ વહુને દીકરી તરીકે રાખવાની. કેતસીભાઈ સસુર બની જાય અને પિતા તરીકે રહે, કંચનને કંચન દીકરી તરીકે વાત કરે ને ત્યારે આ કાર્યક્રમને ચાર લાગી શકે. કારણ કે વહુનો નાતો દીકરી સમાન જો મેળવ્યો હોય, કારણ કે આ બધું કાર્યક્રમ કરતા હોય તો એમને પેજન્ટ થઈ જાય. એમાં બધા જ આખા ઘરનું મંતવ્ય લે. લગભગ નહીં હોય તો 3.5 મહિનાનું આયોજન થાય. હજી તો મારી મુંબઈની પેઢીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો અને એ પેઢીની અંદર બી આટલો જ મજાનો આપણને બધાને જકડી રાખ્યા. અને પાછા જ 1 મહિનાની અંદર 2 મહિનાની અંદર પરિવારે જે આપણને પ્રેઝન્ટ કર્યું છે એ પ્રેઝન્ટ તમને બધાને ગમ્યું હતું. એક વખત સેલ્યુટ. અને દાતાઓને, જો આ દાતાઓની ઉદારતા તમને ગમી હોય શાંતિલાલભાઈની, તો એક સેલ્યુટ. શાંતિલાલભાઈ વિશે પણ 2 મિનિટ લઈશ, 1 મિનિટ લઈશ. સરળ હૃદયના વ્યક્તિ, બહુ નજીકના ધર્મ પામેલા, પરોપકાર એનો મુખ્ય ઉદ્દેશ. સવાર પડે કોઈ સાધુ સાધ્વીજીની વયાવચ ન થાય ત્યાં સુધી જેનો નબળો દિવસ જાય. જીવનની અંદર સત્કાર્ય એ મુખ્યત્વ છે. પોતે ટ્રસ્ટી તરીકે રહી ચૂકેલા છે. એટલે કે જેના ઘરમાં ધર્મ હોય ત્યાં 100% શાંતિ હોય અને 100% સંસ્કાર હોય. એમના પુત્રને જોઈતો તેવો પાત્ર મળ્યો છે, બંને પુત્રીઓને જોઈતી ત્યાં એવા જમાઈ મળ્યા છે. આ બધા જ કારણ આ સેલ્યુટને કારણ છે. તમારા ધર્મમાં વાપરેલી ધનલક્ષ્મીનો પુણ્ય છે. બાકી આ ક્યાંય મળતું નથી, ગોતવું પડે છે. એટલે તમારો જે પરિવાર 50 વર્ષ અને 25 વર્ષ જિંદગીભર યાદગાર બનશે. 100 વર્ષના થશો એ 100%ની મારી ગેરંટી છે. નૂતનની વાત કરીએ, બહુ જ એક્ટિવ પ્લેયર એને કહી શકાય નહીં. દીપેશનો અનુભવ કરતા હું કહું, પોતાનો વર્ષિતપ હોય, દરેક વ્યક્તિની સાથે હસતો ચહેરો. કાર્યક્રમની અંદર ક્યાંય 19-20 ન થાય. કાર્યક્રમ બેસ્ટમાં બેસ્ટ હોવું જોઈએ. એની બિન ચોઈસનો એક પણ કાર્યક્રમ ન થાય એવો નૂતનની ચોઈસ ખરેખર સેલ્યુટ છે. અને એમના ઘરે મારો એક વખત બહુ શાંતિભાઈએ તો લગભગ 6 વખત કીધું હશે, ઝાંસીભાઈ આવો, ઝાંસીભાઈ આવો. કોઈ પુણ્ય ઉદયે મારે એને ત્યાં વર્ષીતપના બેસવાનો યોગ થઈ ગયો. અને એ યોગની વ્યવસ્થા અને એની જે સિસ્ટમ, વી આર ધ સેલ્યુટ. ખરેખર આ પામેલા પરિવારની અનુમોદના છે. ધર્મ મળવો બહુ મુશ્કેલ નથી. ધર્મની અંદર જન્મ લેવો અશક્ય છે અને શક્ય પછી ધર્મ ગમવો એ અશક્ય વાત છે. આપણા પરિવાર માટે કંઈક કરવું એ બધું અશક્ય છે. જીનાકના વિરુદ્ધ કંઈ બોલાયું તો ત્રિવેદ વિચાર કરો. ખરેખર ચાપસીભાઈને ધન્યવાદ છે. આ વર્ષી તપ 6 વર્ષી તપ કર્યા ને એટલે દિલના ઉદ્ગારો છે.
આ ચાપસીભાઈને આપણે 6 વર્ષ પહેલા ઓળખતા હતા ત્યારે શું બોલતા હતા અને હમણાં શું બોલે છે અને ભવિષ્યમાં શું બોલશે આ શું છે તમે બધા થોડા ભાવુક થઈ ગયા હતા એટલે થોડો હાસ્ય લઈ આવ્યો છું બાકી આ પ્રોગ્રામ કરવામાં માતાજીની રજા કે મુંબઈની પેઢી હોય એમાં કાર્ય કરવામાં કોઈ અમને નુકસાન ક્યારેય ગયું નથી કંઈક ને કંઈક ફાયદો જ થયો છે પરિવાર આખો માતાજીના ભક્તિમાં ગમે ત્યારે કોઈ પણ છોકરો કોઈ માતાજીનું નામ આવે એટલે બસ પૂરું અને માતાજીની ભક્તિ કરવામાં ક્યારેય નુકસાની ન હોય અને આપ સર્વેનો પૂરેપૂરો સાથ સહકાર હોય તો જ આ કાર્ય સફળ થાય આપની હાજરી ન હોય તો અમે કોની અહીંયા કોઈ એકે ન હોય તો શું કરીએ આ ખરેખર જો ધન્યવાદ જાતો હોય તો આપ સર્વે સર્વના પરિવારો અને આપણી લાડલી મિયાળી બહેનોને અને સરળથી વિશેષ ફક્ત હાથ લાંબો કરીને આપણે પહોંચી જઈએ ને તો માતાજી હાજર હજુ છે આપણા પરિવાર માટે ક્યારેય પણ તમે શ્રદ્ધાપૂર્વક અને ખરા દિલથી માતાજીને યાદ કરશો એટલે તમારું કાર્ય 101% સફળ થશે દિલ સાચો હોવો જોઈએ અને આપણા ચરલા પરિવારનો તો માતાજી પ્રત્યે પહેલેથી એટલી ભક્તિ છે ભવિષ્યમાં આવી ભક્તિ ઉત્તરોત્તર વધતી રહેશે એવું મને પણ લાગે છે કારણ કે ઉત્તરોત્તર આપણા કાર્યક્રમો વધારે સફળ થાય છે આવતા વર્ષની અત્રેની ધ્વજારોહણનો જેમણે લાભ લીધો છે એ માતુશ્રી લક્ષ્મીબેન વેદજી કોરસી ચરલા પરિવારને આવતી સાલની પેઢીનું છે આપણે યાદ પૂરતું આ વર્ષના દાતા શ્રીમતી હીરાબેન શાંતિલાલ વણવીર અજ્જાભાઈ ચરલા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ ખરેખર મારી પાસે શબ્દો નથી એમના વખાણ કરવા કોઈ ચીજમાં ક્યાંય પણ ના નહીં તમારી તાકાત હોય એટલો ખર્ચો કરો બસ પ્રોગ્રામ સારો થવો જોઈએ મારા કાર્યક્રમ સારા થવા જોઈએ હું ફરીથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું માતાજી એમની આપણા સર્વે પરિવારોની નિયાળીપણોની હર હંમેશ ચડતી રાખે એવી માતાજી પ્રાર્થના સાથે શ્રી મોમાય માત કી એને તમે 100% ગણતા હો ને આ પરિવાર માટે તો હું રિક્વેસ્ટ કરીશ કે એની અંદર છે ને બીજા 100% વધારી નાખજો એનું કારણ છે કે જેટલું કહો એટલું ઓછું છે જેટલું કહો એટલું ઓછું છે હવે આ બધું જે આયોજન છે કંચન ભાભી દીપિકા ભાભીએ કર્યું છે અમારા ફેમિલી એમનું થોડુંક એક રિસ્પેક્ટેડ સન્માન કરવા માંગે છે તો હમણાં બધા બેઠા છીએ તો મારી ઈચ્છા છે કે હમણાં જ ભેગું પતી જાય તો પછી આપણે ગેમ એન્ડ કરીએ તો લોકો પછી ડિસ્ટર્બ થઈ જશે બધા એની માટે 2 મિનિટ માટે 2 જણને રિક્વેસ્ટ કરીશ એ તો કરવું જ પડશે આ સન્માન નથી સાંભળો મારી વાત આ દીપેશને બોલવાનું થોડુંક અલગ ટાઈપનું ભાષણ છે એટલે આ સન્માન નથી તમારે વડીલોના આશીર્વાદ લેવાના છે માતાજીના આશીર્વાદ છે અને આ બચ્ચાની વચ્ચે આવો પ્લીઝ આ પરિવારના આશીર્વાદ લો દિન પ્રતિદિન આપણે આજે આગળ શિખરજીને અને તમારી અમને જિંદગી આખી જરૂર છે પ્લીઝ પધારો પ્લીઝ બોલ શ્રી મોમાય માત કી સાંભળો
વક્તા વધી જાય છે, વાંધો નથી. જરૂર છે એકથી કંટાળી જાય અમે. વર્ષ પહેલાંની વાત છે. બસ આ ક્રિકેટનો જ ટાઈમ હતો. મેચ ચાલુ હતી ને મેં કંચન ભાભીએ બેસીને વાત કરી કે નૂતન તે કંઈ પ્લાન કર્યું છે. તો મારીને કંચન ભાભીની વાત થઈ. મેં કીધું કે જો ગોલ્ડન જ્યુબલી ને એવું એમનું છે તો એમણે લગ્નોત્સવ કીધું. મેં કીધું મને તો આમની હલ્દી રાખવાનો વિચાર છે, હવે કેવી રીતના આગળ સેટ થાય છે પાછળ એ સપનું જોયેલું બધું આજે સાકાર કર્યું. વર્ષ પહેલાંનું સપનું આજે આખું પૂરું કર્યું અને બધી મહેનત ઓનલી વન એન્ડ ઓનલી કંચન ભાભી. લગ્નોત્સવ અમને એમ લાગ્યું કે લગ્ન એન્ટ્રી બધું વાવ વાવ વાવ. થેન્ક યુ સો મચ દાતા પરિવાર. આ ભલે આ બધું અમારું નામ આપે, બાકી મેઇન બેકબોન આપણે કહીએ શાંતિભાઈ, ત્યાંથી પહેલાં અમને લીલી ઝંડી મળી કે જે કરવું એ છૂટ. આ બધું વર્ષ પહેલાં, હા હમણાંનું નથી કે તમારે કરવાનું જ છે આ બધું. અને આ પછી ખબર પડી કે એમનું 50 વર્ષ ને આ બધું છે કરીને, એટલે અમે એક થીમ મગજમાં આવી જ ગઈ કે 50 વર્ષ છે તો આપણે આવું જ કંઈક કરીએ, સાથે સાથે માતાજીને કનેક્ટેડ હોય થોડું એવી રીતે જ બધું કરીએ. એટલે દીપેશભાઈ તો ના ફેરા બેરા નહીં ફરાવતા અમને, મને આવો ધૂલો ભૂલો કાંઈ બધામાં એમની એવી રીતે ના હતી કે માતાજીનો પ્રસંગ છે તો એમાં આ બધું નહીં. બધું કંઈ નહીં, થોડું આપણે હલકા ફુલકા રંગથી કરશું બધું. એટલે એ પ્રમાણે આપણે આ બધું ગોઠવ્યું અને બધી છૂટછાટ તમે જોશો ને કે હજી પણ જે ડાન્સ કરશે એમને એમના તરફથી બધાને કોન્સોલેશન પ્રાઇઝીસ, આમ 2 હાથે પ્રાઇઝીસની એ લોકોએ પ્રભાવના કરી છે. ક્યાંય બી કચાશ રાખી નથી. અમારા ખાલી નામ છે, બાકી પાછળ બધું કામ એમનું જ છે. તો એમના માટે તાળીઓ થવી જોઈએ. એવું એક મિનિટ, બીજું સૌથી મોટો સાથ સહકાર અમારા વડે, અમારા મમ્મી ને પપ્પા, સૌથી મોટો સહકાર અમને હોય તો એમનો જ છે. ચલો મહિનાથી પપ્પાનો ફોન સવારમાં લગભગ આવી જાય કે મારો બી જાય કે આ તૈયારી થઈ ગઈ, આ નામ આવી ગયું, અમને કહી દીધું, અમને આવી રીતે કરવાનું છે. એમના ડ્રેસ, એમને સુવર્ણોત્સવ જે ગ્રુપ હશે લીડરોને ખબર હશે, એમાં એ પણ છે. ખબર છે લીડરોને? યસ. એટલે એમને લગભગ ખબર હોવી જોઈએ કે તમે બરાબર કામ કરી રહ્યા છો કે નહીં. એટલે એમનું પરફેક્શન, કારણ કે એટલું બધું હોય ને કે ક્યાંય પણ 19-20 ચલાવી ના લે. અમે કેટલી વાર ઓલું લખીએ બધું, એ વાંચે નહીં, આ બરાબર નથી, પાછું લખો, અહીંયા આમ કરજો. એટલે એમની જે ધોરવણી છે અમને, એ અમને એટલું વધારે ને વધારે શીખવાડે છે. એટલે હેડ્સ ઓફ ટુ બોથ ઓફ ધેમ. થેન્ક યુ સો મચ. ખરેખર ખેતસીભાઈને અથવા ભાનુબેનને એવું પૂછવું જોઈએ મારે કે આ ત્રણેય ગોતવામાં તમે મહેનત કરી કે આમ પરફેક્શન થયું? ખરેખર કોઈ ધર્મના પ્રતાપે આ મેચિંગ થઈ ગયું. બાકી ગોતીને અમારી ચપલો ઘસાઈ જાય. અને એક સાથે એના પછીનો પરિવાર એનાથી બેસ્ટ. પણ ભાનુબેનના કોઈ પુણ્ય ઉદય હશે. બધું જ મેચિંગ મળવું બહુ શક્ય નથી. સાડીના સરખા બ્લાઉઝ મેચિંગ નથી મળતા. આ આખું પરિવાર મેચિંગ મળે ને એ બહુ મોટી વાત છે. અને અમે આજે મેચિંગ કરીને પણ આવ્યા છે. કોઈ નોટિસ કર્યું છે કંઈ? એકચ્યુઅલી અમારી 10મી ટીમ છે. તમને જેટલા ઓછા માર્ક્સ હશે એ બધા અમે લીધા હશે. ખ્યાલ આવી અમારી ટીમનો કોન્સેપ્ટ શું હતો? લેરિયા. એટલે ખરેખર બહુ જ આનંદ આવ્યો. હવે કોઈનો સમય ના લેતા આગળનો કાર્યક્રમ આપણે ચાલુ કરીએ પ્લીઝ. परिवार में तो करो पेढ़ी में माहौल जामे होय. बाकी तो बधा चेवो खपे के बधा कम धंधे महीने थी लगी प्या छे. બધે કે જય જીનેન્દ્ર. બધી રીલું, બધા તો રીલું જોયા ને, બધા રીલું જોયા. અમે તો લાડે જોઈએ તો મજા જ કરતા ના એમાં એનો. અને છડકા મણકા તો જોયા ને, ઈ પાણા ગામમાં સગા સંબંધી પાણા ગામમાં ગોઠિયા નિયાણીઓ અને દાતા પરિવાર ગામથી બધા સગા આવ્યા. અને તો જલસો જોઈને દીપેશ ને નૂતન લગન ને જલસો જોઈને તો બધા ખુશ થઈ ગયા. હા, પણ હી ગાડી થરવાઈ હતી એ ઓછું ના એનો લડ્યો કે મહાકુંભમાંથી આવ્યો હે. થોડી હીરાબેન કે એડા ફટાડા ડણ્યા કે હીરાબેને તો ડાંડકા જોડે રાખ્યા. એ પણ પાણવારી હતી ઓછી ના અને કે સામે સંભાળશે એનો જવાબ દે ને. અરે તાઈ સાંભળવો હે નૂતન વહુને માંડવે માંડવ્યા થોડા આવ્યા છે એક બે ને
હવે એ બધી લપ મૂકો અને અનુવાદ ઉપર વિચાર કરો કે પાણ્યો ચરલા પરિવારે નામથી અજ ગામ में પણ જો ભારત में कन्या अक्षते જોવા બનો તો મારું એવું 4 ચંપલો જોડીઓ ઘસાયવા નહીં ને તો મેળ ના પડ્યો અને પાણે ચરલા પરિવારે નામથી એ દીપેશ તો એટલે બજારમાં મૂક્યો અને અત્યારે જ પણ કે નૂતન વહુ જેવી સુશીલ સંસ્કારી કન્યા મળી ગઈ એટલે હવે પણ લગ્નની તૈયારી કરો છાટણા નખાયો અને કોઈ ગાજા વાજા કરો હા હા પાછો છાટા રાખું ને પાછો સમય સચવાયો ને અને પાંચ છાટની તૈયારી કરો લો હા હા એ તો બધી બહુ તૈયારી છે 44 લેખીઓ ભાગરો અને ચોખડો આ બધો તૈયાર જ રાખ્યો ભલે ભલે ઘરે બરાબર બધા તબિયત પાણી સારા ભલે ભલે જેવી ટાઈમ છે હા થોડા રખજો ભાઈ થોડા રખજે જાઉં હા પછી જાકી દે ને મોઈને બે ગોકી દે હા એ બરાબર પાછી દેવી જોઈએ ને તો હવે છાટણા રખાઈ જાય દીપેશા અને નૂતન્યા અને નિમિત્તે પણ હમણાંથી જ જે લગ્નની તૈયારીઓ કરવાની હોય અને હમણાંથી જ થોડાક ઢોલ નગારા વગાડે અને જલસા કરી ગયો ગાજા વાજા કરી ગયો તાળીઓ છાટવાનું લેર કેટલું બધું લઈ આવે છે બધા કરેક્ટ રેડી ઓકે સ્ટાર્ટ ઓ દીપા ભાભી ઓ વૈશાલી ભાભી ક્યાં છો જલ્દી કરો ગુરીચા પરિવાર કંકોત્રી લેવા પધારી રહ્યું છે તો આપણે એમનું સ્વાગત કરવું છે એ આવ્યા
રીતિ રિવાજ એટલે ખૂબ સરસ, હા, ખૂબ સરસ. અને હવે આ પાછું ટ્રેન્ડમાં આવ્યું છે, તો આપણી યંગ જનરેશનને ખાસ આ બધું નોટ કરવા જેવું છે કે પહેલાં કેટલા સારા સારા બધા પ્રોગ્રામ થતા હતા. ભલે થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈને આવ્યું છે, પણ કંકોત્રી લેખન આવી રીતે થતું હતું. ખૂબ સરસ, ખૂબ સરસ. અહીંયા કંકોત્રી લેખન ચાલી રહ્યું છે, તો ચાલો હવે આપણે કંકોત્રી આપવા જઈએ. પહેલી કંકોત્રી ગણપતિ બાપ્પાને. હે ગણપતિ બાપ્પા, રિદ્ધિ સિદ્ધિ સાથે અમારા પ્રસંગમાં પધારજો અને અમારા પ્રસંગને દીપાવજો. જય હો ગજાનન ગણપતિ મહારાજ કી. અને બીજી કંકોત્રી એટલે આપણી લાડકી નિયાણી બહેનો. ક્યાં ગયા અમારા શીતલબેન, મિત્તલબેન? પધારો પધારો, અમારી કંકોત્રી સ્વીકાર કરો, કારણ કે નિયાણી વગર તો બધા કામ અધૂરા. ચલો પધારો પધારો નિયાણી બહેનો. અને હા, અગર આપણે નિયાણી બહેનોને આપણે આમંત્રણ આપીએ પછી તો આપણે સીધો આપણા આધોઈ એટલે આપણા માંડવે જવાનું હોય. તો ચાલો મુંબઈમાં અને આશાપુરામાં અમે તમને અહીંયા આમંત્રણ આપવા આવી રહ્યા છીએ. તમારી રૂંઝુન સાંઢણીએ વહેલેરા પધારજો. હે આશાપુરામાં અમારું પ્રસંગ દીપાવજો. તો ચાલો હેતલબેન, હવે આપણે ચોથી કંકોત્રી આપવા જશું. આપણે અહીંયા આધોઈમાં હાજર હોઈએ અને ચરલા યુવક મંડળને આપણે આમંત્રણ ના આપીએ તો કેમ ચાલે? તો ચાલો ચરલા યુવક મંડળ, ખેતસી બાપા, ચાપસીભાઈ અને સર્વે ચરલા યુવક મંડળ અને અમારા ખાસ અમારા વોલેન્ટિયર અને અમારા દીપિકાબેન અને તમે બંને કંચનબેન આવી જજો. અને સાંભળો આદિવાસીઓ, સર્વે સાજન માજન સાથે બધાને સગરો નોતરો છે અને બધા ચરલાની વહુઓ ગીત ગાવા પધારજો અને બોરીચાની વહુઓ ગીત ગાવા પધારજો. તો બધાને અમે દિલથી અહીંયા આમંત્રણ આપીએ છીએ. અને હવે ચાલો આપણે આપણા વર કન્યાને એટલે આપણે હીરાબેન અને શાંતિલાલભાઈને કંકોત્રી આપવા જઈએ, કારણ કે આપણે એમના માટે તો ખાસ આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે અહીંયા. ચાલો ચાલો, એ નાચો. અમારા હીરાબેન અને શાંતિલાલભાઈ, અમે અમારા હૃદયના બે બોલ તમને કહેવા માંગીએ છીએ. અને ખૂબ જ સરસ અહીંયા કંકોત્રી લખી છે. અમારા અંતરના બે બોલ અમે વર્ણવવા માંગીએ છીએ. તો સાંભળજો બધા ગામવાસીઓ, તમારે બધાએ આવવાનું છે. શ્રી ગણેશાય નમઃ, શ્રી મહાવીરાય નમઃ, આઈ શ્રી ચાવલ માતાએ નમઃ, મોમાઈ માતાએ નમઃ, આશાપુરા માતાએ નમઃ. સ્નેહી અને સ્વજન આજે આધોઈ નગરીમાં મોરલો ટહુકા કરતો હોય, કોયલ કિલોલ કરતી હોય અને બોરીચા અને ચરલા પરિવારની ડેલીએ કસુંબલ ડાયરા મંડાણા હોય, સાજન અને મહાજન ગામમાં બધાએ બેઠા હોય. આવા અનમોલ પ્રસંગને માણવા આપ સૌ વેલેરા પધારશોજી. ગગનમાં તારલાના દીવા પ્રગટશે, રૂપેરી અજવાળા ચારે કોર ફેલાશે, શરણાઈના સૂરથી તન મન ઝૂમી ઉઠશે. ગામ આધોઈના દાદી શ્રી સંતોકબેન અખ્ખા હરગણની પૌત્રી, માતુશ્રી બુદ્ધિબેન રાજા આખાની સુપુત્રી જી હીરાના લગ્ન, શુભ લગ્ન ગામ આધોઈના દાદીશ્રી કર્માબેન અજ્જા ગોપાલના પૌત્ર, માતુશ્રી જમણાબેન વણવીર ચરલાના સુપુત્ર શ્રી શાંતિલાલભાઈ સાથે શુભ લગ્ન વિક્રમ સંવત 2031 મહાવીર બીજ તારીખ 27/2/1975ના શુભ દિવસે ગુરુવારના દિવસે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. તો આપણે આ લગ્ન મહોત્સવને આજે 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તો આપણા અંતરના ઓરડેથી શુભ આશીર્વાદ અને હેતના બે બોલ હીર અને શાંતિલાલ મળ્યા એટલે હીર શાંતિ બન્યા. પરિવારમાં પ્રેમના દીપ એટલે દીપેશ પ્રગટાવી, રૂપેરી સંસારમાં શીતલતા વહેરાવી અને આજે લગ્નને 50 વર્ષ પૂર્ણ કરી એકમેકના મનના મિત એટલે મિત્તલ બન્યા. લગ્ન ઉત્સવને મહોત્સવ બનાવ્યું.
બસ આમ જ સજોડે રહેજો અને લગ્નને 100 વર્ષ પૂર્ણ કરો એવી અંતરથી શુભેચ્છા. લિખિતન અખ્ખા હરગણ બોરીચા પરિવાર, ગોપાલ કુંભાર ચરલા પરિવાર, તારીખ 5/3/2025. જય જિનેન્દ્ર, જય માતાજી. આપો એમ. हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 शहनाई. रस रचीलो साज सजीलो शुभ घड़ी छे आवी, आछा आछा टमटमाता श्रवणाओ छे लावी. Cha
જલ્દી ઉજવી આપણે બહુ જ સરસ. ચલો આના પછી છે થીમ મહેંદી. રેડી છો ને? આવી જાઓ, ફટાફટ આવી જાઓ, આવી જાઓ. પછી મામેરા પ્લીઝ એકદમ તૈયાર રહેજો તમે, તમારો પ્રોપ કરા છે. રેડી છો ને? ચલો થીમ મહેંદી પધારો. હા હાલો પણ કચરા વગેરે ને કચરા જાણે લગભગ 8 થી 10 જણા થીના અને મને સાંજે 4 વાગે પછી નક્કી રહ્યો. હા ઠીક है हल्लो આ તો 4 કરોડ લગાવી દીધા મોકલી દે. जनरली हाफ एंगल 500 4 एंगल से 1000 અને ફૂલ एंगल 2000. अच्छा ठीक है, तो टाइम पर पहुंची अच्छे. हाँ ठीक है. हेलो और कई दीपेश लगाई मेहंदी वडो वडो बिल अच्छे वारो तो तुझे कवर तैयार है क्या? कवर तो तैयार है पण मन ताई लेडी से नखरा बोलो. पहला तो नेल आर्टियो खर्चो आयो, फिर ब्यूटी पार्लर जो હવે તો મહેંદીઓ. પણ વાંધો નહીં, જલસા કરો દી તારે કવર તૈયાર છે. આ તો બાળક લો તે છોકરા લગાને તો ખર્ચ કરવો જ ખપે ને. કરો કરો મોજથી કરો. ठीक है ठीक है. अरे मम्मी हजी मेहंदी वाली આવી નહીં, જરા કે ફોન તો કર કતે પહોંચાઈએ. हाँ करा कर. हेलो काजल, तू भूली तो नहीं है पर मेहंदी वैसे मजे ज रखिए. ना ना अपन दरवाजा तो खोलो कहीं. बस अच्छी बन जल्दी का यार. ठीक है चलो मम्मी સૌથી પહેલા मेहंदी तो आवत लगाड़ा बेनिया. हाँ हाँ वीरो वीरो वीरो. हेलो हेलो मोर मेहंदी लगानी है बाबा मोर पिया. हेलो अरे काजल अब तो के वो फोटो मोकल्यो ने पोर्ट्रेट वालो मोके एडो पोर्ट्रेट बनावो ना मोयो अने मोर भायो पोर्ट्रेट बनाई दीजे मोके. हाँ ई तो ठीक है पण 4 एंगल्स कपे के फुल है. अरे मो भाया लगन है फुल हैंडल मेहंदी लगाड़ी है मो तो. ओके ठीक है. थोड़ा झपाटे करजे. हां हेलो बार करिए गई बात अच्छी बनी. आती अच्छी हुई. तो तुम पर मेरी थी वन मेहंदी लगावा માટે. हाँ ते छोरे के साथ चल जाओ, बोतले के तक मेहंदी लगा रही. मेहंदी लेडीज है અને ટેન્શન જેન્ટ્સ के. तई मोके लींबू शक्कर के पानी के लगाई दी जाओ. हाँ लगाई दीला. अरे काका लाडो कते? અરે લાડો તૈયાર થયો ને હસતો જો. હેલો હજી તાઈ મહેંદી પૂરી નહીં થઈ કરો. અરે લાડા પૂરી થીવા જ આવી મહેંદી. હવે લાડા તુએ પેરો મહેંદી લગાડવા. ના ના મોય તો મહેંદી નહીં લગાડવી, મોકે મહેંદી જીવાસ જરાય નહીં ગમતી. વાસ વાસ ન કરાય. મહેંદી એક તારે પ્રસંગ અને સુખનો કોઈટી કે અને પાને હર કાર્યક્રમ મહેંદી લગાવીને શરૂ કરવાનો છે. चल चल भाई पाड़ मोय भी मेहंदी लगाड़ी गनो. तू तोय गड़वाड़ी होत में नाम लगा, आ मोय गड़वाड़ी होत में नाम लगाई लो. हेलो अरे भूमि वो नाम तो लगायो है ना. ये मेहंदी में नाम लखावायो कारण करो. हजी ताई लोगों के मुट्ठी में रखूं ना अन्य माटे ऐसी रखाई है. असी ऑलरेडी मुट्ठी में जायो. બધો ઈ બધી નહીં દીધું તો નથી મહેંદી લગાવે એટલે હવે જમને માટે તો મારે જેન્ટ્સ ને જવો પડ્યો. જમવાયો તો તૈયાર જ છે ને પણ. કદાચથી મહેંદી લગાવીએ પચાસ સાથે તમારા આપે ને 80 સાથે તો તમારી. જોઈ જોઈ ગન ભાઈ ઈ બધી હાલત જોઈ ગન પછી વિચાર કરી ગન છે ગાડી રિવર્સ નહીં દીએ. અરે કાજલ એટલો બધો ખર્ચો કરે ને કમ કરી મહેંદીઓ કલર તો જ ને.
મહેંદીઓ કલર ટોચનો અને 100% ગેરંટી પણ ટાયો પ્રેમ જેટલો વધારે આટલો કલર ડાર્ક. હલો હલો કાકા, પાણે મહેંદી લગાવ્યું, પાણી ઘરવાળીઓ પ્રેમ્યો પારખો ગનું. તો ગનો અમે વાત કી જોઈએ. હલો, હવે પાણે બધે મહેંદી થી હોય તો પાણે બધા ભેગા થઈને ફોટો પડાયો અને રીલ બનાવ્યું, હું ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીએ. હલો, मेहंदी लगा के रखना, डोली सजा के रखना, मेहंदी लगा के रखना, डोली सजा के रखना, लेने तुझे गोरी आएंगे तेरे सजना. मेहंदी लगा के रखना, डोली सजा के रखना. બહુ સરસ, બહુ સરસ. આ રિયાલિટી બતાડી હરેક ઘરમાં આ જ સુપર, બહુ જ સુંદર, બહુ જ. તમને લાગે મામાજી ફોરેનથી આવ્યા છે? કારણ કે ડોલર આવ્યા છે ભેગા એટલે આટલા 51 લાખ ડોલર. શું બોલ્યા તમે? ડોલરમાં 51 લાખ. કેટલા તોલા? 100 તોલા કોને? હીરા કાકીને 100 તોલા નૂતનબેન, એવું બધું? બધું રિયલ ડાયમંડનું છે આમાં. બધું રિયલ ડાયમંડ છે. વાહ વાહ વાહ. અરે શાંતિ
शांति लालिया लगन है शांति लालिया अरे पाणे भर्यो प्रसंग है लगन गीत अने फटाणा घणा सांभळ्या कि नोखो करूं तो चाल्यो वट पे वट ए पण फिल्मी संगीत महफिल जमाયું तो तैयार है હવે चेला परिवार हाँ हाँ बचना है हसीनों दो में आ गया ये बचना है हसीनों दो में आ गया हुस्न का आशिक हुस्न का दुश्मन अपनी अदा है यारों से जुदा वाह वाह चरला परिवार तो जोरदार महफिल जमाया पण हीरबाईए बगीचे ही छोकरी लेसी बोरीचा परिवार पण तायो साथ दीना तो तैयार रहो ने बोरीचा परिवार मेरा नाम चिन चिन चुप बाबा चिन चिन चुप रात चांदनी में आऊं हेलो मिस्टर हाउ डू यू 25 વર્ષ પછી સાંભળ્યો શાંતિલાલ કાકાએ લગન में ई वक्ते पण संगीत संध्या रखी आवा हाँ तो दीपेशे लगन में पण पाण की यूनिक परफॉर्मेंस करूं तो सो लेट्स रॉक चरला परिवार चरला परिवार ताए तो जोरदार रंग रख्या पण सेल्फी क्वीन नूतन अने गाला परिवार पण सुपर के ऊपर परफॉर्मेंस करना ए गाला परिवार एंटरटेनमेंट जारी है अभी अपनी बारी है तो हलो बता मले ने उजवू सिल्वर અને ગોલ્ડન જુબલીઓ લગ્નોત્સવ रुचिलो साज सजिलो शुभ घड़ी छे आवी आजा आजा टमटमाता शमणाओ छे लावी
जमाई मारी बहन ने कई ना किशो जमाई मारी बहन ने कई ना किशो अठवाके उठे रवाके उठे चांद बनावी देजो जमाई मारी बहन ने कई ना किशो जमाई मारी बहन ने कई ना किशो વાહ 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 ક્યાં ગયા દીપેશભાઈ ક્યાં છે घेर मानवो साहेलड़ी राजा जनक घेर मानवो राजा जनक घेर मानवो साहेलड़ी राजा जनक घेर मानवो अरे अला मोटा मोटा भूप अला मोटा मोटा भूप राजा जनक घेर मानवो अरे आया मोटा मोटा भूप आया मोटा मोटा भूप राजा जनक घेर मानवो વેરી ગુડ લાસ્ટ મોમેન્ટ ખૂબ સરસ ખૂબ